માત્ર 20 મિનિટમાં લારી જેવા વેજીટેબલ પુલાવ બનાવીશું। 3 નંગ જેટલા લાલ મરચાંને ગરમ પાણીમાં પલાળી દઈશું। 2 વાટકી બાસમતી ચોખાને 2 થી 3 વાર ધોઈને કુકરમાં એડ કરી મીઠું, 2 નંગ બટાકાના ટુકડા, 2 ચમચી ઘી અને 2 વેટકા પાણી નાખીને થોડા સૂકા મસાલા એડ કરીશું। કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 2 વિસલ કરી લઈશું। મરચાંને ચટણી જારમાં ઉમેરી લસણ, આદુ, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, મસાલો, થોડું પાણી નાખીને પેસ્ટ બનાવી લઈશું। પેનમાં 2 ચમચી તેલ અને 1 ચમચી જેટલું બટર એડ કરીશું। પીગળી જાય એટલે તેમાં 1 ચમચી જીરું, હિંગ, મીઠો લીમડો, આદુ, લસણ, મરચું નાખીને સાતળી લઈશું। ઝીણી સ્લાઇસ કરેલી ડુંગળી, ગાજર, વટાણા, કોબેજ અને ફ્લાવર નાખીને 2 થી 3 મિનિટ માટે સાતળી લઈશું। 1 ઝીણું સમારેલું ટમેટું એડ કરીશું। હળદર, ધાણા જીરું, લાલ મરચું પાવડર અને પેસ્ટ નાખીને બધું બરાબર મિક્સ કરી 1 ચમચી જેટલો બિરયાની મસાલો એડ કરીને રાઈસમાં ઉપરથી એડ કરીશું। બરાબર મિક્સ કરી દહીં કે મસાલા